મહાભારતની અંદર ઉલ્લેખ આવે છે, પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા, વનની અંદર રાજકુળના સંતાનો હતા, છતાં પણ જાત જાતના કષ્ટ સહન કરી રહ્યા હોય છે. એ વખતે એકવાર દ્રૌપદીના મુખ ઉપર કંઈક ઉદાસીનતા દેખાઈ. દ્રૌપદી કંઈક દુઃખી બન્યા છે. દ્રૌપદીના મુખ પર ખિન્નતા જોઈ અને યુધિષ્ઠિરે પૂછ્યું કે સતી, આપ શા માટે દુઃખી છો? આપના દુઃખનું કારણ શું છે? એ સમયે દ્રૌપદી યુધિષ્ઠિરને સંબોધન કરતા કહે છે કે દિન રાત આપણે ધર્મ પાલન કરીએ છીએ. આપણે બાળપણથી માંડીને અદ્યાપી પર્યંત ક્યારેય અસત્યનું આચરણ, અધર્મનું આચરણ કર્યું જ નથી. આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ, કૃષ્ણની સાથે રહીએ છીએ, સમાગમ કરીએ છીએ, એની આજ્ઞા વિરુદ્ધ બીજું કંઈ વિશેષ કરતા નથી, છતાં પણ આપણને દુઃખ શા માટે? આ વનની અંદર આપણે શા માટે ભટકવું પડે છે? અને કૌરવો, એમાં પણ દુર્યોધન ને દુશાસન વગેરે ક્યારેય ભક્તિ કરતા નથી, કોઈ ધર્મનું આચરણ કરતા નથી, છતાં પણ એ આટલી બધી સુખ સાહેબી એ શા માટે ભોગવી રહ્યા છે? જો આવું જ થતું હોત તો આપણે જે કંઈ ધર્મ પાલન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એનું ફળ શું? દ્રૌપદીનો આ પ્રશ્ન છે. યુધિષ્ઠિર પોતે હસવા લાગ્યા અને પછી પ્રત્યુત્તર આપતા કહે છે, ધર્મમ ચરામી સુશ્રોણી ન ધર્મ ફલ કારણમ ધર્મ વાણિજ્ય કે હિનો જગન્યો ધર્મવાદી નામ. યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે ધર્મનું આચરણ આપણે જે કંઈ કરીએ છીએ એ કોઈ ફળ માટે નથી કરતા. ધર્મનું આચરણ કોઈ પણ વ્યક્તિએ કોઈ ફળની આશાથી, લોલુપતાથી ન કરવું જોઈએ, પરંતુ પોતાનું કર્તવ્ય માનીને કરવું જોઈએ. આપણે ધર્મ પાલન કરીએ છીએ, કંઈક ભક્તિ કરીએ છીએ, એ ભગવાન ઉપર કોઈ ઉપકાર નથી કરતા. આપણું કર્તવ્ય છે મનુષ્ય તરીકેનું, ભક્ત તરીકેનું, એટલે આપણી ફરજ માજીને એનું આચરણ કરવું જોઈએ. જો ફળ માટે જ ધર્મનું પાલન કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે, તો એ તો એક જાતની વેપારી વૃત્તિ થઈ કહેવાય. ભગવાન સાથે આપણે સોદાબાજી કરી કહેવાય કે હું આટલું આચરણ કરીશ તો તમે મને આટલું આપજો. કોઈ લૌકિક ઈચ્છા એ ભગવાન પાસે ભક્તિના બદલામાં ન રાખવી જોઈએ. રામચરિતમાનસમાં તુલસીદાસે એ પ્રસંગનું ખૂબ જ આબેહૂબ વર્ણન કરતા આપણને ગઈકાલે બતાવ્યું. નારદજી ભગવાનની ભક્તિ કરતા હતા, પણ કંઈક લૌકિક ઈચ્છા રાખી, રૂપ પામવાની ઈચ્છા રાખી, ઈચ્છા પૂર્ણ ન થઈ એટલે ભગવાન ઉપર પોતે ક્રોધ કરવા લાગ્યા, ભગવાન ઉપર ગુસ્સે થયા. આપણી પણ સ્થિતિ ઘણીવાર આવી હોય છે. આપણે નારદજીની જેમ પ્રત્યક્ષ ભગવાન આપણી નજર સામે એવા દેખાતા નથી, અથવા તો આપણને પ્રતીતિ નથી, એટલે આપણે ભગવાનને ઠપકો આપતા નથી. બાકી જો પૃથ્વી પર એવા કોઈ હાજર હોત અથવા તો આપણી ક્ષમતા હોત તો ચોક્કસ ભગવાન સામે ઘણા કેસ લડત. ભગવાન સામે કોર્ટની અંદર જાય કે આટલી મહાપૂજાઓ કરાવી, કરતા જ યોગી બાપાના વખતમાં જે સ્વામીના સાનિધ્યમાં પણ આપણો કંઈક સંકલ્પ પૂરો ન થાય, આપણી ઈચ્છા પૂરી ન થાય, એટલે આપણી ભક્તિ ઘણીવાર ગૌણ થઈ જાય છે. પૂજા આપણા ઘરે જ હોય, વર્ષોથી કરતા હોય, પણ કંઈક ઈચ્છા પૂરી ન થાય, પૂજા કરવાની બંધ થઈ જાય છે. ઘણા બધાના અનુભવ છે. અથવા ખાલી તિલક ચાંદલો કરે, તિલક ચાંદલો પણ ન કરે, સુદ પક્ષ શરૂઆતમાં હોય ને પછી કંઈક ઈચ્છા પૂરી ન થાય એટલે વદ પક્ષ આવી જાય છે, ભક્તિમાં ઓટ આવી જાય છે. આવી ભગવાન સાથે સોદાબાજી ક્યારેય ન કરવી. ભગવાનનું ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ધર્મનું પાલન કરીએ છીએ, ઘર સભા કરીએ, ઉપવાસ કરીએ, નિયમ ધર્મ ધર્માદો આપીએ, એ કંઈ ભગવાન આપણને વિશેષ આપે એવા સ્વાર્થથી, એવી વૃત્તિથી ક્યારેય ન કરવું, નહીં તો એ વ્યાપારી વૃત્તિ થશે. જ્યારે બદલો નહીં મળે, વળતર નહીં મળે, ત્યારે ધોખો થશે, સત્સંગમાંથી પડવાનો વારો એ આવી શકે છે. અહીંયા નારદના જીવનની અંદર કંઈક એવો પ્રસંગ બન્યો, ભગવાને તેઓને નિમિત્ત બનાવ્યા અને પૃથ્વી પરના સર્વે ભક્તોને એક શીખ આપી કે ક્યારેક એકાદો દોષ જીતાઈ જાય તો ક્યારેય મનની અંદર અહંકાર ન માનશો. ઘણીવાર આપણને લાગે કે હું નિસ્વાદી થઈ ગયો, સ્વાદ જીતાઈ ગયો, એવું ઘણીવાર આપણને થઈ જતું હોય છે કે સ્વામી બાપાની કૃપાથી હવે વાંધો આવતો નથી. પણ વાંધો ક્યારે આવશે કંઈ નક્કી નહીં. કંઈક સારી આઈટમ આવી જાય ને આપણાની અંદર જો ઉછાળા મારવાનું મન થાય, કંઈક સહેજ ઝઘડો થઈ જાય, કંઈ નક્કી નથી ક્યારે સ્વાદ પ્રગટે, ક્યારે ક્રોધ પ્રગટે, ક્યારે માન પ્રગટે. એટલે સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે આપણી અંદર કામ, ક્રોધ, આ બધા સ્વભાવો દેખાય છે. શાના માટે? સત્સંગમાં દિન આધીનપણું રહે એના માટે ભગવાન કંઈક થોડા ઘણા સ્વભાવ રાખી મૂકે છે, જેથી આપણને નારદ જેવો અહંકાર ના આવી જાય. ભગવાનને સંત આગળ આપણે દીન ભાવ હંમેશા રહ્યા કરે,
કે આટલી બધી ભક્તિ કરું છું, પરંતુ મારા દોષ ટાળવાના તો હજી બાકી છે. ક્યાં મહારાજ અને ક્યાં હું? આવી દીન ભાવના સતત આપણને રહ્યા કરે, એના માટે કંઈક દોષ આપણને રાખે છે. અહીંયા નારદજીને એવું નિમિત્ત ઊભું કરી અને ભગવાન સમગ્ર ભક્ત સમાજને એવો બોધ આપી રહ્યા છે. ભગવાન નારદજીનો શાપ એ પોતે અંગીકાર કરે છે, રામા અવતાર ગ્રહણ કરવા માટે પોતે વચનબદ્ધ થાય છે. બીજું નિમિત્ત શિવજીએ પાર્વતીને જણાવે છે કે મનુ પોતે રાજા થઈ ગયા, તેઓના પત્નીનું નામ હતું શતરૂપા. શતરૂપા તેઓના પત્ની હતા. મનુએ પોતે સંકલ્પ કર્યો, તેઓની ઉંમર થતા પત્નીને વાત કરે છે કે આપણે ખરેખર 51 વર્ષ થઈ ગયા, વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ, ત્યાર પછી સંન્યાસ આશ્રમ સ્વીકારવાનો છે. આપણા દીકરા પણ મોટા થયા છે, ઉત્તાનપાદ. એ ઉત્તાનપાદને આપણે ગાદી સોંપી દઈએ, પ્રિયવ્રતને યુવરાજ બનાવી દઈએ અને આપણે બંને વનની અંદર ચાલ્યા જઈએ. મનુ અને શતરૂપા એ વનની અંદર સંસારનો ત્યાગ કરી, રાજગાદીનો ત્યાગ કરીને જંગલમાં તપ કરવા નીકળી ગયા છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પધાર્યા. મંત્ર દીક્ષા તેઓએ ગ્રહણ કરી છે. ભારે તપ કરવા લાગ્યા છે. ખૂબ ભજનમાં એટલા બધા પ્રવૃત્ત બની ગયા છે કે ખાવા પીવાની કઈ સુધ રહી નથી. દેહનું ભાન ભૂલાઈ ગયું છે અને ખરેખર એવું ભજન કરવા લાગ્યા કે વજન ઘટવા લાગ્યું. અને આ બરાબર 83 માંડી શકાય એવું છે. ખરેખર ભજન વધે ને તો વજન ઘટે. આપણું વજન કેમ વધે છે? દેહ માટે કંઈક સતત જાગૃતિ હોય છે. બાકી ભજનમાં જે માણસ લાગી ગયો હોય, અખંડ એને દેહની કઈ સુદબુદ રહે નહીં, ખાવા પીવાના સમય ભૂલાઈ જાય, ભજન વધે એમ વજન ઘટે. ભગવાનમાં મન લાગી જાય પછી દેહની સુદબુદ રહે નહીં. ઘણી વાર તો ઘણા એકટાણા કરે, દાણાપાણામાં વજન વધતું હોય છે. કોણ જાણે કેવા વ્રત કરતા હશે, દાણાપાણામાં એકટાણામાં વજન વધે તો કંઈક આગુ પાછું ખાતા હશે, અથવા તો કંઈક રોજ કરતા રૂટીન કરતા વધારે ખવાતું હોય તો કંઈક વજન વધે ને. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, પીનો દેવદત્ત દીવા ન ભૂંકતે. એક દેવદત્ત નામે માણસ હતો અને વ્રત કરતો હતો. દિવસ દરમિયાન કંઈક દાણાપાણા જેવું કંઈક વ્રત ચાલુ હતું. દિવસ દરમિયાન કંઈક ખાય નહીં, છતાં પણ કોણ જાણે એનું વજન વધે. એનું વિશેષણ લખ્યું છે, પીનો દેવદત્ત. પીનો દેવદત્ત દીવા ન ભૂંકતે. જાડિયો દેવદત્ત આખો દિવસ કંઈ ખાતો નથી. આખો દિવસ ખાતો નથી પણ રાતે પછી પાછું વળીને જોતો નથી. આ પ્રકારની વૃત્તિ હોય, દિવસ દરમિયાન ખાય નહીં, પછી રોજાની પૂર્ણાહુતિ થાય અને પછી રાત્રે જાણે બધા ભેગા બેસીને જમવાનું હોય, પછી શું બાકી રહે? તપ તો કરવાનું છે, સાથે સાથે એ દેહની સુદબુદ બોલાવી ભગવાનની અંદર સાચી વૃત્તિ લાગે. અહીંયા મનુ અને શતરૂપા એ ખરેખર ભગવાનની અંદર એવી વૃત્તિ લગાવી છે, દેહની સુદબુદ એ તેઓને કાંઈ જ રહી નથી. તે સમયે આકાશવાણી થાય છે કે ભગવાન તમને દર્શન દેશે. બંને જણા આગ્રહ સેવે છે કે પ્રત્યક્ષ ભગવાન એમને દર્શન આપે એવું કંઈક કરો. ભગવાન પ્રગટ થયા મનુ અને શતરૂપાની સમક્ષ. એ વખતે આ મનુ અને શતરૂપા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા, વિનંતી કરતા કહે છે કે એમને બીજો જન્મ મળે તો બીજા જન્મની અંદર પણ અમે પતિ ને પત્ની તરીકે જ જન્મ પામીએ. બીજા જન્મની અંદર અમારી આ જોડી એ યથાવત રહે. ભગવાન કે છે રહેશે. મનુ ને શતરૂપા કે છે એ તો છે જ, પરંતુ વિશેષ માગણી અમે એ કરીએ છીએ કે અમારા ત્યાં સંતાનનો જન્મ થાય, એ સંતાન બીજું કોઈ નહીં પણ પ્રભુ આપ સ્વયં અમારા ઘરે પુત્ર બનીને અવતરો. કેટલી અદ્ભુત માગણી એ ભગવાનના ભક્તો કરી રહ્યા છે. અને એવી ભક્તિ હતી કે ભગવાન પોતે વચનબદ્ધ થાય છે કે હું ચોક્કસ તમારા ઘરે એ પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે આપણા ઘરે સાક્ષાત ભગવાન માતા આપણને બનાવે, પિતા બનાવે, આપણા ઘરે પુત્ર રૂપે જન્મ ધારણ કરે. આવી ભક્તિ હોય તો શક્ય બને છે. જાળિયા ગામ છે, એ જાળિયા ગામના આપણા હીરાભાઈ સંનિષ્ઠ હરિભક્ત મહારાજના વખતના તેઓના માતા એ પણ એવા જ ભક્તિભાવ વાળા હતા. મહારાજ અવારનવાર તેઓના ત્યાં પધારતા. એકવાર આ હીરાબાઈની માતાને પણ સંકલ્પ થયો, મનુને શતરૂપા જેવો. એને સંકલ્પ થયો કે ભગવાન શ્રીજી મહારાજ અહીંયા આવે છે, એ મારા બેટા દીકરા બને તો કેવું, અને મારે એમને બેટા દીકરા થઈને કહીને બોલાવા છે. આવો મનની અંદર સંકલ્પ કરે, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બેટા કે દીકરા એમ ક્યાંથી કહી શકાય જેના હજારો લાખો ભક્તો હોય. મનમાં આવો સંકલ્પ તો મહારાજ પોતે જાણી ગયા. હીરાબાઈના માતુશ્રી પાસે ગયા અને પછી કહે છે કે માડી તમે મને બેટા કહીને બોલાવો ને. એ કહે છે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, આપને એવું કેમ મારાથી સંબોધન કરાય? ના કે મને દીકરા કહીને બોલાવો, મને બેટા કહો. એ વખતે પેલા માજી ના પાડે છે કે ના, હું આવો અવિવેક ન કરી શકું. તો કે મનમાં સંકલ્પ કેમ કરતા હતા? મનમાં સંકલ્પ તો કરતા હતા, હવે દીકરા કહીને બોલાવો.
પેલા બાઈ ના પાડે છે, બિચારા મર્યાદા સાચવવા જાય છે. મહારાજ કે જો મને બેટા દીકરા કઈ નહીં બોલાવો તો હું તમારા ઘરે નહીં રહું, ઘર છોડીને ચાલ્યો જઈશ. કે ભલે જાઓ પણ હું આવો અવિવેક ન કરી શકું. મનમાં સંકલ્પ હતો પરંતુ કહી નહોતા શકતા. મહારાજ એઓના ઘરથી બહાર નીકળ્યા, ગામની બહાર જતા હતા. એક જમાદાર સામો મળ્યો. જમાદારે પૂછ્યું, સ્વામિનારાયણ ક્યાં નીકળ્યા? કે બસ કે આ ગામમાં રહેવું તું, પણ પેલી હીરાબાઈની માતાએ મને બેટા દીકરા કહીને બોલાવતી નથી. કે ચાલો હું હમણાં વિનંતી કરું છું. અને જમાદાર હીરાબાઈની માતા પાસે ગયા અને કે બોલાવીને કે તારું શું જાય છે? કે પણ કેમ બોલાય ભગવાનને? કે ભગવાન પણ દીકરા થઈ શકે જો તારી એવી યથાર્થ ભક્તિ હશે તો. અને પછી પેલા માજી સંમત થયા. મહારાજ દૂર બેઠા હતા ત્યાં પધાર્યા અને પછી કહે ચાલો બેટા ઘરે ચાલો પાછા. દીકરા કહીને પાછા મહારાજને ઘરે લઈ આવ્યા. મહારાજે તેઓનો પણ સંકલ્પ પૂરો કર્યો. યથાર્થ ભક્તિ હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પણ દીકરા થવાનું એ પોતે પસંદ કરે છે. કેવી ભક્તિ હશે કે સાક્ષાત ભગવાન એ મનુ અને શતરૂપાના ત્યાં એ પુત્ર રૂપે અવતારવા માટે એ પોતે કટિબદ્ધ થાય છે. એટલે શિવ પાર્વતીને કહે છે કે મનુ અને શતરૂપા એ ભગવાનના જન્મ માટે એક નિમિત્ત બન્યા છે. બીજું નિમિત્ત છે પ્રતાપબાનુ રાજાનું. કઈ કઈ દેશની અંદર સત્યકેતુ રાજા એ પોતે રાજ વહીવટ સંભાળી રહ્યા હોય છે. એને બે દીકરા હતા, પ્રતાપબાનુ અને અરિમર્દન. અને એક મંત્રી હતો, મંત્રીનું નામ હતું ધર્મ રુચિ. કેટલા સુંદર નામ છે. ધર્મની અંદર રુચિ હોય એવા મંત્રી, અને જેવું નામ એવું જ એનું કામ હતું. એકવાર આ પ્રતાપબાનુ રાજા એ પોતે શિકાર કરવા નીકળ્યો. જંગલની અંદર એક વરાહ, એક ભૂંડ જોવા મળ્યું અને ભૂંડનો શિકાર કરવા માટે એની પાછળ પોતે પડે છે. પણ આ ભૂંડ બીજું કોઈ નહીં પરંતુ કાલકેતુ રાક્ષસ હતો. એ રાક્ષસે રાજાને છેતરવા માટે એ ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજા સત્યકેતુનો દીકરો હતો છતાં પણ કાલકેતુનું પાછળ પડ્યો. કથાકારો, સંતો, વિદ્વાનો કહે છે કે સત્યકેતુ, કેતુ એટલે ધજા કહેવાય. ધજાને સંસ્કૃતમાં કેતુ કહે છે. સત્યકેતુ, સત્યની દિશામાં ફરકતી રહે એવી ધજા એને સત્યકેતુ કહે છે. એટલે કે સત્યકેતુનો દીકરો હતો છતાં પણ કાળ પ્રમાણે ફરતી રહે એવી ધજાની પાછળ પડ્યો. આપણે બધા સત્યકેતુના દીકરા મોટે ભાગે નથી હોતા, આપણે કાળ કેતુના દીકરા હોઈએ છીએ. જે બાજુ પવન વાય એ બાજુ આપણી ધજા ફરકાવી દેવાની. કાલ કેતુ સમય પ્રમાણે, પવન પ્રમાણે આપણી ધજા ફરકતી રહે છે. સત્યની દિશામાં હંમેશા એ ધજા ફરકતી રહેતી નથી. આ સત્યકેતુનું સંતાન હતો છતાં પણ કાલકેતુનું પાછળ પોતે પડ્યો છે. એટલે ચોક્કસ એનું અહિત થશે. જંગલની અંદર એક મુનિ હતા, મહાત્મા. એ પોતે બેઠા હોય છે, એમના આશ્રમની અંદર પોતે પધારે છે. શિકાર તો કરી શક્યો નહીં અને ઋષિને પગે લાગે છે, મોટા મહાત્મા જાણીને. એ મહાત્મા બીજા કોઈ જ નહીં પરંતુ આ પ્રતાપબાનુ રાજાએ એક રાજાને પરાસ્ત કર્યા હતા, એનું રાજ્ય છીનવી લીધું હતું. એ રાજા પોતે બદલો લેવા માટે આવું ઋષિનું સ્વરૂપ ધારણ કરી અને પોતે બેઠા છે. એટલે આ પ્રતાપબાનુ રાજા તેની પાસે જાય છે અને પછી વિનંતી કરે છે કે ઋષિ આપના દર્શન કરી અને ખૂબ ધન્યશાળી, ભાગ્યશાળી બન્યો છું. ઋષિ કહે છે માંગ, મારી પાસે જે કંઈ જોઈએ હું તને આપીશ. એ વખતે પ્રતાપબાનુ રાજા કહે છે કે મને ગળપણ ન આવે, મને મૃત્યુ ન આવે અને 100 કલ્પ સુધી મારા એકલાનું શાસન રહે એવી કંઈ કૃપા તમે મારા ઉપર કરો. કેવી માગણી કરે છે કે મને ગળપણ ના આવે, મૃત્યુ ના આવે અને 100 કલ્પ સુધી મારું શાસન રહે એવી કંઈ કૃપા કરો. આ કપટી મુનિ હતો, ખાલી બહારથી ભગવા કપડા જ ધારણ કરેલા હતા. એ કે તથાસ્તુ, આ પ્રમાણે તારી માગણી પૂર્ણ થશે. અને પછી પોતે ઋષિ કહે છે કે મારું નામ એક તનુ છે, હજારો વર્ષોથી એક જ શરીર મેં ધારણ કરી રાખ્યું છે. આવું શું શક્ય બને? એક તનુ છું કે કેટલા યુગો વીતી ગયા છતાં પણ મારું એક જ તનુ આનું આ રહ્યું છે. દંભી માણસો, આજે પણ લોકની અંદર આવા દંભ કરનારા માણસો ઘણા મળી આવે છે. ભગવાન સ્વામિનારાયણના એક પરમહંસ ફરતા ફરતા ભાદરા ગામની અંદર પધાર્યા હતા. એ વખતે એક બાવો ત્યાં આવ્યો હશે અને બાવો પોતે મોટી મોટી વાતો કરવા લાગ્યો અને લોકોને ભેગા કર્યા અને પછી કે રામચંદ્ર ભગવાનના જયારે લગ્ન થતા હતા એ લગ્નની અંદર પણ હું હાજર હતો. 200 વર્ષ પહેલાનો બાવો અને પાછો કે રામચંદ્ર ભગવાનના લગ્નમાં હું હાજર હતો. ભગવાન સ્વામિનારાયણના એક પરમહંસ ત્યાં હાજર હતા. સંતોને, સાચા ભક્તને તો આવી અંધશ્રદ્ધામાં સહેજ પણ વિશ્વાસ ન બેસે. તો આપણા પરમહંસે વાત કરી કે તમે ત્યાં નહોતા. પેલો બાવો કે હું હતો રામચંદ્રના લગ્નમાં. આપણા સંત કે જાનમાં તો હું આવ્યો તો તમને ક્યાંય જોયા નહોતા. પેલો કે જાનમાં તમે આવ્યા હોય તો ખરેખર તો મને દેખ્યો હોવો જોઈએ. આપણા સંતે આગ્રહ કર્યો કે જાનમાં આવ્યા હતા પણ તમે ક્યાંય દેખાતા નહોતા, ખોટું ના બોલો. પછી પેલા એ સ્વીકાર કર્યું કે હું લગ્નમાં નહોતો. આપણા સંતે નહોતા પણ આ તો માણસોની કેવી વૃત્તિ છે.
ખોટી ખોટી વાતો કરીને લોકોને છેતરવાનો ધંધો કરતા હોય. અહીંયા આને કપટ મુનિએ પણ કંઈક આવું કપટ કર્યું. પછી રાજાને કહે છે, તારા રાજ્યની અંદર બ્રાહ્મણોને જમાડજે. બ્રાહ્મણોને જમાડવા માટે રસોઈ બનાવી. કાલકેતુ રાક્ષસ ત્યાં પહોંચ્યો. રસોઈમાં માંસની રસોઈ કરી. બ્રાહ્મણો જમ્યા. જેવી આકાશવાણી થઈ કે તમે તો માંસ ભક્ષણ કર્યું છે, તમે ભ્રષ્ટ થયા છો. અને તરત જ આ બ્રાહ્મણો ખૂબ ગુસ્સે થઈ ગયા. પ્રતાપબાનુ રાજાનો કોઈ જ વાંક નહોતો. પેલા રાક્ષસે આવું કૃત્ય કર્યું હતું, છતાં પણ બ્રાહ્મણોએ શાપ આપ્યો, હે પ્રતાપબાનુ, તું, તારો ભાઈ ને તારો મંત્રી બધા રાક્ષસ થશો. અને બરાબર એ શાપ પ્રમાણે પ્રતાપબાનુ એ રાવણ થવાનો છે, અરિમર્દન એ કુંભકર્ણ થવાનો છે, અને ધર્મ રુચિ એ ધર્મમાં રુચિ વાળો હતો એટલે વિભીષણ થવાનો છે. આ પ્રમાણે આ પણ પાંચમું નિમિત્ત એ શિવજી પોતે પાર્વતીજીને સમજાવી રહ્યા છે. અવતારના હેતુ સમજાવ્યા. હવે ભગવાન પ્રગટે એ પેલા રાક્ષસો પૃથ્વી પર જન્મ ધરવા લાગ્યા છે. કારણ કે રાક્ષસો ભગવાન માટે થોડું ઘણું કંઈક કામ ઊભું કરે પછી ભગવાનને નિમિત્ત મળે ને. કંઈક બહાર પહેલા કચરો તો બરાબર ફેલાવવો પડે તો પછી સાફ સુફી કરતા ફાવે ને. એટલે રાક્ષસો પહેલા જન્મ ધારણ કરે છે. રાવણ, કુંભકર્ણ અને વિભીષણના જન્મની વાત કરતા તુલસીદાસ પોતે લખે છે, પુલસ્ય ઋષિના કુળની અંદર એ ત્રણેય ઉત્પન્ન થયા. ઋષિના દીકરા હતા રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય. પુલસ્ય ઋષિના કુળની અંદર ત્રણેય એ પોતે જન્મ પામ્યા છે. ત્રણેય જણા ઉગ્ર તપ કરવા લાગ્યા છે. ખૂબ જ તપ કર્યું, આકરી તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પોતે પ્રસન્ન થયા અને રાવણે પોતે વરદાનની માગણી કરી. તુલસીદાસ લખે છે, રાવણ શું માગણી કરે છે? કરી બીનતી પદ ગહી દસ સીસા, બોલે વચન સુનહુ જગદીસા. હમ કાહુ કે મરહી ન મારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. હમ કાહુ કે મરહી ન મારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. રાવણે બ્રહ્માજી સમક્ષ વરદાન માંગતા કહે છે કે હે પ્રભુ, મને એવું વરદાન આપો કે કોઈ મને મારી ન શકે. કોણ મારી ન શકે? વાનર અને મનુષ્ય સિવાય કોઈ મને મારી ન શકે. અરે પ્રસન્ન થયા છે તો એમ માગી લેવું જોઈએ ને કે કોઈ જ મને મારી ન શકે. પણ ભગવાન કંઈક નો કંઈક વીક પોઈન્ટ રાખી જ મૂકે છે. કંઈક આવું માગી લીધું કે વાનર અને મનુષ્યની મને બીક નથી, એના સિવાય કોઈ દેવતાઓ કે મોટા રાક્ષસો કોઈ મને મારી ન શકે. જેમ કોઈ ચોર ચોરી કરવા જાય, કોઈ ખૂની કોઈકનું ખૂન કરે, ગમે તેટલો પ્રયત્ન કરશે, ગમે તેટલી સાવધાની રાખશે, પણ કંઈક ને કંઈક નિશાની તો ચોર છોડીને જાય જ છે. એના આધારે પોલીસ પકડી શકે છે. ધારે તો પોલીસને પકડવું હોય તો પકડી શકે છે, નથી પકડતા એ જુદી વાત છે. પરંતુ ધારે તો બલબલા ચોરને, બલબલા ખૂનીને એ પોતે પકડી શકે. કહેવાનું શું કે નિશાની કંઈક ચોર કે ખૂની એ કંઈક ને કંઈક મુકતા જાય. એમ અહીંયા પણ ભગવાન પાસે વરદાન માગ્યું, પણ એક બારી ભગવાન માટે આપતો ગયો રાવણ કે વાનર અને મનુષ્યની મને ચિંતા નથી. ભગવાન કહે છે, વાંધો નહીં, તને ચિંતા નથી પણ મને તો તારી ઘણી ચિંતા છે. એ પ્રમાણે તે જે બારી મૂકી છે, બારીમાંથી જ હું પ્રવેશ કરીશ. એટલે રાવણે આ પ્રમાણે વરદાન માગ્યું છે. ત્યાર પછી રાવણનો ભાઈ કુંભકર્ણ એ જે વરદાન માગે છે એની વાત કરતા તુલસીદાસ કહે છે, જો એહી ખલ નિત કરબ આહારું, હોહી સબઉ જારી સંસારું. શારદ પ્રેરિતાસુ મતી એહી ફેરી, માગે સી નિંદ માસ એહી ષટકેરી. બ્રહ્માજી વિચાર કરે છે કે કુંભકર્ણ ખરેખર બહુ ખૌદરો છે અને એ જો જાગતો રહેશે તો પૃથ્વી પર બીજા કોઈના ભાગમાં આવવા દેશે નહીં. ઘણાના જમણવારમાં આવા માણસો ના આવે એ સારું, કારણ કે કંઈક ખૂટવાડી જ દેતા હોય. એટલે અહીંયા બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે આનું નક્કી નહીં, જો પૃથ્વી પર જાગ્રત રહેશે તો બીજા કોઈના ભાગની અંદર આ બધું અનાજ આવવા દેશે નહીં. અનાજ આપણે સતત ઇમ્પોર્ટ જ કરવું પડશે. એટલે આ પ્રમાણે બ્રહ્માજી એની મતિ ફેરવી નાખે છે. શારદા દેવીને પોતે વિનંતી કરે છે કે એની જીભ ઉપર તમે આસન જમાવી દો. એ માગણી કરવા જાય એની મતિ ફેરવી નાખો. એ પોતે ઇન્દ્રાસન માગવા જવાનો હતો, કંઈક એવી માગણી કરવાનો હતો. શારદ પ્રેરી તાસુ મતી ફેરી, માગે છે નિંદ માસ ષટકેરી. 6 મહિનાની ઊંઘ માગી લીધી, ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માગી લીધું. નિંદ્રાની માગણી ભગવાને એને પણ બરાબર આ પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે વરદાન આપી લીધું છે. ત્યાર પછી વિભીષણ વરદાન માગે છે. એની વાત કરતા કહે છે કે ભાઈ વિભીષણ પાસ પુની કહેલું પુત્ર બર માગુ, તેહી માગેલું ભગવંત પદ કમલ અમલ અનુરાગુ.
વિભીષણે શું માગણી કરી કે મારે બીજું કંઈ જોઈતું નથી, ભગવાનના ચરણ કમળમાં મને સાચી ભક્તિ મળે, પદ કમલ અમલ અનુરાગુ, ભગવાનના પદરૂપી કમળની અંદર અનુરાગ થાય, ભક્તિ થાય, પ્રીતિ થાય, એવું કંઈક વરદાન આપો. એક જ બાપના 3 દીકરા હતા, છતાં પણ વરદાનમાં કેટલા ભેદ પડી જાય છે. જેમ એક જ જમીનની અંદર આંબો વાયેલો હોય, લીમડો વાયેલો હોય ને બાવળ પણ વાયેલું હોય. આંબો સુંદર ફળ આપે, લીમડો એ કડવો હોય છે અને બાવળ એ તો શૂળો આપે છે. જમીન એક છે, એક સરખું પાણીનું સિંચન થાય, છતાં પણ ભેદ કેમ પડી જાય છે? કારણ કે એના બીજની અંદર ફરક છે. દૈવી ને આસુરી 2 પ્રકારના જીવો આ જગતની અંદર છે. એક ઋષિના દીકરા છે, છતાં પણ વરદાનની માગણીમાં જીવનની અંદર પણ ઘણો ભેદ પડી જાય છે. અહીંયા આ પ્રમાણે 3 વરદાન માંગ્યું, બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. પછી ખૂબ આનંદની અંદર બધા રાવણ, કુંભકર્ણ, વિભીષણ આવી ગયા છે. રાવણના લગ્ન મય દાનવની પુત્રી એ મંદોદરી સાથે થયા છે. મય દાનવની પુત્રી મંદોદરી, એની સાથે રાવણના લગ્ન ગોઠવાઈ ગયા છે. તે સમયે સમુદ્રની અંદર ત્રિકૂટ નામે એક પર્વત હતો. એનું નામ લંકા નગરી પણ લોકો એને કહેતા હતા. એની અંદર મણીના બધા મહેલ હતા, સોનાનો ખૂબ મજબૂત કિલ્લો હતો. જે બળવાન રાક્ષસ હોય એનો અધિપતિ બની શકે એવો નિયમ હતો. યક્ષપતિના 1 કરોડ જેટલા રક્ષકો, રાક્ષસો એ પોતે ત્યાં નિવાસ કરીને બધા રહેતા હતા. એ સમયે રાવણે વિચાર કર્યો કે આટલી સુંદર નગરી એ આપણે હડપ કરી લેવી જોઈએ, એના પર આપણું આધિપત્ય જમાવી દેવું જોઈએ. એને વરદાન મળી ગયું છે, કોઈ તને દેવો કે દાનવો કોઈ મારી શકશે નહીં, એટલે ખૂબ ઉચ્છૃંખલ બની ગયો છે. અને લંકા નગરી ઉપર એને આક્રમણ કર્યું અને લંકા નગરી પોતાની બનાવી લીધી. લંકા એની પોતાની નહોતી, યક્ષોની હતી, પરંતુ એઓની પાસેથી છીનવી લીધી. રાજધાની, પોતાનું થાણું ત્યાં સ્થાપી દીધું. આટલું ઓછું હોય તેમ કુબેર ઉપર ચડાઈ કરી એની પાસેથી પુષ્પક વિમાન છીનવી લીધું. એ પુષ્પક વિમાન પણ રાવણે કુબેર પાસેથી પોતે પ્રાપ્ત કરી લીધું છે. પછી રાવણે તમામ રાક્ષસોને આદેશ આપ્યા કે બ્રહ્મ ભોજન થતું હોય, હોમ હવન થતા હોય, શ્રાદ્ધ કર્મ થતા હોય, એ બધાની અંદર વિઘ્ન તમે કરવાનો પ્રારંભ કરી દો. દેવતાઓ, ઋષિઓ જે કંઈ ભગવાનનું ભજન ભક્તિ કરતા હોય એ લોકોને ત્રાસ આપો. ગાયોને મારો, વિપ્રોને, ભૂદેવોને, બ્રાહ્મણોને મારો, શુભ કાર્ય કોઈ થવા જ ન દો. અને ખરેખર રાવણના આદેશ પ્રમાણે પૃથ્વી પર ભગવાનના ભજન કીર્તન થતા હતા. એની અંદર વિઘ્ન પડવા લાગ્યું. યજ્ઞ બંધ કરાવ્યા. તપ કોઈ કરતું હોય તપ ન કરવા દે. આવી પારાયણનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. રાવણના સમયમાં કોઈ પારાયણનું આયોજન ન થવા દે, શાસ્ત્ર પઠન ન થવા દે. સતત દુરાચાર, દુરાચાર ને દુરાચાર. પૃથ્વી એ પાપથી ત્રાસી ગઈ. ગાયનું સ્વરૂપ ધારણ કરી અને પોતે દેવો પાસે ગઈ. દેવો બ્રહ્માજી પાસે લઈ ગયા અને બધા પોતે વિનંતી કરે છે, કંઈક કૃપા કરો, ભગવાન પાસે જઈએ. પણ ભગવાન મળે ક્યાં? ભગવાન ક્યાં છે? શિવજીને પ્રશ્ન પૂછે છે. શિવજી ઉત્તર આપતા કહે છે, જાકે હૃદય ભક્તિ જસી પ્રીતિ પ્રભુત પ્રગટ સદા તેહિ રીતિ તેહિ સમાજ ગિરિજા મય અતિ રહેવું અવસર પાઈ ચન એક કહેવું હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. શિવજી કહે છે ભગવાન સર્વત્ર વ્યાપક છે, પરંતુ જ્યાં સાચી ભક્તિ હોય છે, જ્યાં કે હૃદય ભક્તિ જસી પ્રીતિ, જેનામાં એકાંતિકી ભક્તિ હોય એવા સંતમાં એ ભગવાન સાક્ષાત એ પ્રગટ હોય છે. એ શિવજી દેવોને બ્રહ્માજી સમક્ષ પોતે વાત કરે છે. દેવતાઓ ફરીથી વિનંતી કરે છે ભગવાનને કે ભગવાન તમે પૃથ્વી પર હવે પ્રગટ થાઓ. એ વખતે ભગવાન પોતે કહે છે, જની ડરપહુ મુનિ સિદ્ધ સુરેશા તુમહી લાગી દરહેવું નર બેસા અનસન સહિત મનુજ અવતારા લેહુ દિન કર બંસ ઉદારા. હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, પૃથ્વીને ધીરજ આપો. હું ચોક્કસ મનુષ્ય જન્મ ધારણ કરીશ, માટે ડરશો નહીં. હું મારા અંશો સહિત એ ઉદાર એવા સૂર્યવંશની અંદર એ મનુષ્યનો અવતાર હું ધારણ કરીશ. પૂર્વે મનુ અને શતરૂપાએ, કશ્યપ અને અદિતિએ જે કંઈ તપ કર્યું છે એ દશરથ અને કૌશલ્યા બનશે. કૌશલ્યા રૂપે આ અયોધ્યાની અંદર પોતે પ્રગટી ચૂક્યા છે. તેમના ઘરે રઘુકુળની અંદર તેમના શ્રેષ્ઠ 4 પુત્રો સ્વરૂપે હું જન્મ ધારણ કરીશ. આ પ્રમાણે ભગવાને પોતે અયોધ્યાની અંદર, રઘુકુળની અંદર જન્મ ધારણ કરવાનું પોતે નક્કી કર્યું. બ્રહ્માજી એ બધા દેવતાઓ ભેગા થયા હતા. એ બધાને વિનંતી કરી કે ભગવાન નર થતા હોય તો આપણે વાનર તો થઈએ,
ભગવાન નર થાય છે, માટે આપણે બધા વાનર થઈએ. અને બ્રહ્માજીના આદેશ પ્રમાણે બધા દેવતાઓ વાનર થવા લાગ્યા. કોઈક વનચર બન્યા, કોઈ વાનર બન્યા. અને પછી બ્રહ્મા પ્રભુની રાહ જોવા લાગ્યા છે. બ્રહ્માનો પુત્ર જાંબવાન થયો, ઇન્દ્રનો પુત્ર વાલી થયો, સૂર્યનો પુત્ર સુગ્રીવ થયો, કુબેરનો પુત્ર ગંધમાદન થયો, વિશ્વકર્માનો પુત્ર નલ થયો, અગ્નિનો પુત્ર નીલ થયો, અને વાયુ દેવતાના પુત્ર એ હનુમાનજી થયા. આ પ્રમાણે બ્રહ્માજી એ બધા દેવોને વિનંતી કરી. એ બધાના દીકરાઓ એ પૃથ્વી ઉપર વાનર સ્વરૂપ ધારણ કરી ભગવાનની મદદ કરવા માટે, ભગવાનના દર્શન પામવા માટે એ પૃથ્વી પર જન્મ ધારણ કરવા લાગ્યા છે. પરંતુ ભગવાન હવે કેવા કુળમાં જન્મ ધારણ કરે છે? ભગવાનને જે કુળમાં જન્મ લેવાનું મન થયું એ રઘુકુળ કેવું છે એની વાત કરતા વાલ્મીકી પોતે વાલ્મીકી રામાયણમાં લખે છે, કૌશલો નામ મુદિત સ્મિતો જનપદો મહાન નિવિષ્ટ સરયુ તીરે પ્રભૂત ધન ધાન્યવાન અયોધ્યા નામ નગરી તત્રાસિલ્લોલક વિસ્તૃતા મનુનામાનવેન્દ્રેણ યા પુરી નિર્મિતા સ્વયં. વાલ્મીકી પોતે લખે છે કે મનુએ વસાવેલી અયોધ્યા હતી. સ્વયં મનુ રાજાએ આ અયોધ્યા નગરીનું એ નિર્માણ કર્યું હતું. એના રાજમાર્ગો સુયોજિત હતા, બજારો હતા, અંદર જાત જાતની દુકાનો હતી, ઋષિઓ નિવાસ કરીને રહેતા હતા. 21 લાખ વર્ષ પહેલાની અયોધ્યાની અંદર બજારો હતી, માર્કેટ હતા, રોડ રસ્તા હતા. એનું વર્ણન વાલ્મીકી રામાયણમાં આવે છે. ભારત વર્ષની સંસ્કૃતિ કેટલી પુરાણી છે. આજે દુનિયાના અન્ય ધર્મો એ મનુષ્યનો જન્મ બરાબર 2500 વર્ષ પહેલા, ઈસુના 2000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા સુધી જ ખ્રિસ્તી ધર્મ એ પહોંચે છે. દુનિયાનો કોઈ ધર્મ લાખો વર્ષ પહેલા માણસ હતો એવું સ્વીકાર કરી શકતો નથી. પરંતુ હિન્દુ સંસ્કૃતિ તો 21 લાખ વર્ષ પહેલા અમારા રામ હતા. આપણે તો એના પણ પહેલા વેદકાળની અંદર પણ મનુષ્ય દેહ હતો એવી વાત કરીએ છીએ. હિન્દુ સંસ્કૃતિ એ વખતે નવ પલ્લવિત હતી, પરંતુ આજકાલના અન્ય ધર્મો સ્વીકાર કરી શકતા નથી. જ્યારે પેલા એ બ્રુનોએ વાત કરી, ગેલિલીઓએ વાત કરી કે પૃથ્વી એ સ્થિર છે ને સૂર્ય એની ફરતે ફરે છે, એની વાતનો સ્વીકાર ન કરી શકે. આ બાઇબલમાં આવું લખ્યું નથી. અને પેલા બ્રુનોને જીવતો સળગાવી દીધો. અમારા બાઇબલમાં લખ્યું નથી, ખ્રિસ્તી ધર્મમાં લખ્યું નથી. આજે વર્ષો પછી એ જ બાઇબલના ખ્રિસ્તી ધર્મના માણસોને સ્વીકાર કરવો પડ્યો. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. ગ્રંથની વાતો ખોટી પડે છે. હિન્દુ ધર્મની એક વાત ખોટી પડતી નથી. હિન્દુ ધર્મશાસ્ત્રની એક વાત ખોટી પડતી નથી. જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થાય છે, હિન્દુ ધર્મશાસ્ત્રની તમામ વાતો સાચી પડતી જાય છે. આપણા વેદમાં ઉપનિષદમાં લખ્યું છે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. કેટલાક ધર્મની અંદર માને છે, જૈન ધર્મમાં એમ માને છે કે પૃથ્વી ગોળ નથી, એ સપાટ છે. થોડાક દૂર જાઓ તો પછી નીચે પડી જાઓ, હેઠે પડી જાઓ. પરંતુ પૃથ્વી તો ગોળ છે. વિજ્ઞાન સંશોધન કરે ને કહે છે કે પૃથ્વી ગોળ છે. હિન્દુ ધર્મની તમામ વાતો એ વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરે એમ સાચી ઠરે છે. દ્વારિકા બાજુ જ સમુદ્રની અંદર બોટ લઈને અંદર ઉતર્યા અને 9,500 વર્ષ જૂની આખી નગરી અંદર મળી. ખંભાતના અખાતની અંદર એ પેલું બોટ લઈને અંદર ઉતર્યા તો ત્યાંથી પણ 10,000 12,000 વર્ષ જૂના અવશેષો મળે છે. માણસની ખોપડીઓ 17 લાખ વર્ષ જૂની મળે છે. આજે અમેરિકા દેશે ઝૂકવું પડે છે કે ખરેખર ભારતીય સંસ્કૃતિ સૌથી જૂની છે. 21 લાખ વર્ષ પહેલા અયોધ્યાની અંદર આવી નગર વ્યવસ્થા હતી. એનું નામ અયોધ્યા શા માટે છે? યુદ્ધની અંદર જેને જીતી ન શકાય, અયુધ્યા ઇતિ અયોધ્યા, જેને જીતવી ખૂબ જ કઠિન હતી એવી આ અયોધ્યા નગરી છે. અયોધ્યા આ નગરીની અંદર રઘુવંશીઓ એ પોતે શાસન કરી રહ્યા છે. એ રઘુવંશીઓ કેવા હતા? રઘુવંશ કેવો હતો એની વાત કરતા કવિ કાલિદાસે રઘુવંશની અંદર ખૂબ જ સુંદર વાત કરતા લખ્યું છે, સોહમ આ જન્મ શુદ્ધાનામ આ ફલોદય કર્મણામ આ સમુદ્ર ક્ષિતિશાનામ અનાકરથ વર્તમનામ શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયૈષિણામ વાર્ધકે મુનિવૃત્તિનામ યોગેનાંતે તનુત્યજામ. કવિશ્વર કાલિદાસ એ પોતે લખે છે આ રઘુકુળના માણસો કેવા હતા? સોહમ આ જન્મ શુદ્ધાનામ, જે કુળની અંદર જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત બધા શુદ્ધ હતા. આપણે બધા ઘણીવાર જન્મથી શુદ્ધ નથી હોતા. ઘણા યુવાની સુધી અશુદ્ધ હોય, ઘણા તો ગળપણ સુધી અશુદ્ધ જ રહે છે, સુધરતા જ નથી. છેલ્લે સુધી મરે ત્યાં સુધી અશુદ્ધ ને અશુદ્ધ રહીને જ. આ દૈહિક અશુદ્ધિની વાત નથી, એ મનથી શુદ્ધ હોય.
મનથી અશુદ્ધ હોય, છેલ્લે સુધી સુધરવાનું નામ લેતા નથી, બસ કે આયા એવા ભગવાનના ધામમાં જઈશું. ખરબચડા બગડેલા જેવા આયા એવા જ ભગવાનના ધામની અંદર. ભગવાનના ધામમાં તો ક્યાંથી જાય, ક્યાંક નરકની અંદર 184 પાછા જાય. પરંતુ રઘુકુળના માણસો કેવા હતા? સોહમ આ જન્મ શુદ્ધાનામ, જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત શુદ્ધ હોય, પવિત્ર આચરણ હોય એવા રઘુકુળના પ્રત્યેક સંતાન હતા. આ ફલોદય કર્મણામ કહેતા કે કર્મનો પ્રારંભ કરે, પરંતુ ક્યાં સુધી ચાલુ રાખતા હતા? આ ફલોદય કર્મણામ, જ્યાં સુધી કર્મનું ફળ ન મળે ત્યાં સુધી કર્મ એ છોડતા નહોતા. ગુજરાતી માટે કહેવાય છે કે ગુજરાતી આરંભે શુરા. કર્મનો પ્રારંભ કરી દે, 1 મહિનો પારણમાં જવું છે, 5-10 દાડા થાય ને પછી કે બહુ થયું, હવે તો બંધ કરીએ. આરંભે શુરા, શરૂઆતમાં બહુ આનંદ આવે, 1 મહિના સુધી સતત જે ટકાવી રાખવું, આપણે રઘુકુળમાંથી કંઈક શીખીએ. આ ફલોદય કર્મણામ 1 માસ સુધી 1 દિવસ ચૂકવો નથી, ત્યારે રઘુકુળની અંદર આપણે આવ્યા કંઈક કહેવાય. આ ફલોદય કર્મણામ સતત એકવાર આરંભ કર્યો, પ્રારંભ કર્યો, જે પૂજાનો પ્રારંભ કર્યો જિંદગીના અંત સુધી મૂકી ન શકાય. જે ભક્તિનો આરંભ કર્યો, જે ધર્માદાની ટેક લીધી, જે પ્રમાણે સત્સંગ સભામાં, રવિ સભામાં જવા માટે કટિબદ્ધ થયા, જીવનના અંત સુધી ક્યારેય છોડી ન શકાય. આ ફલોદય કર્મણામ એટલે આ રઘુકુળના માણસોની નિશાની છે. પછી કહે છે આ સમુદ્ર ક્ષિતિ શાનામ, જેની કીર્તિ ક્યાં સુધી ફેલાઈ હતી, જેની સમુદ્રની પાર પણ એ લોકોની કીર્તિ ફેલાયેલી હતી. આપણી કીર્તિ પડોશી સુધી પણ ફેલાયેલી નથી હોતી. ઘણીવાર પડોશી પણ આપણા વખાણ કરી શકતો નથી હોતો, બીજી સોસાયટી વાળાની વાત તો ક્યાંથી કરવી. પરંતુ આ લોકોની કીર્તિ સમગ્ર વિશ્વની અંદર, સમુદ્રની પાર, 7 સમંદર પાર તેઓની કીર્તિ એ ફેલાયેલી હતી. આગળ વિશેષણમાં લખીએ છે અનાક રથ વર્તમાનામ, કહેતા કે સ્વર્ગ સુધી એ લોકોએ ઘોડા ઉપર બેસીને, રથ ઉપર બેસીને જવાનો રસ્તો બનાવ્યો હતો. સ્વર્ગ સુધી રસ્તો બનાવ્યો હતો એટલે કંઈક સીડી બનાવી હશે, અથવા તો ડામરનો રસ્તો, એમ કહેવા નથી માંગતા. પરંતુ આ કુળની પ્રત્યેક વ્યક્તિ એ સ્વર્ગની અંદર જ જતી. એટલે એક સતત માણસો જયા કરે એટલે કેડી જેવું નથી પડી જતું, એમ સતત આ લોકો બધા સ્વર્ગની અંદર જતા, બીજે ક્યાંય એ લોકોની ગતિ નહોતી. એવા સ્વર્ગની અંદર ગમન કરે એવા સુકૃત આ રઘુકુલના તમામ માણસોના હતા. પછી કે છે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ, આ કુળના તમામ બાળકો શૈશવ કાળમાં, બાળ કાળમાં, છાત્ર કાળમાં અભ્યાસ જ કરતા, બ્રહ્મચર્યનું પાલન કરતા. આ જો રઘુકુળમાંથી શીખીએ કે 25 વર્ષ સુધી દરેક બાળકે, દરેક યુવકે કેવળ અભ્યાસ જ કરાય, તો આજે યુવાનોના જે કઈ પ્રશ્નો છે, આજે વ્યભિચાર દુરાચારના જે કઈ પ્રશ્નો ઉભા થાય છે એ ઉભા થાય ખરા? રઘુકુળમાં 25 વર્ષ સુધી સંકલ્પ ન થાય. આજે તો 25 વર્ષની અંદર તો કેટલું આગુ પાછું કરી નાખ્યું હોય. અમે MS યુનિવર્સિટીમાં ભણતા હતા. યુનિવર્સિટીનું નામ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પણ કોલેજનું નામ છોકરાઓને પ્રોફેસરો શું કહેતા? મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. MS નું નામ મહારાજા સયાજીરાવ નહીં, પરંતુ મેરેજ સેટલમેન્ટ. 25 વર્ષ પહેલા મા બાપની ઘણી ચિંતા ઓછી કરી નાખતા. મા બાપને શોધવા જવાનું ક્યાંય રહે જ નહીં. શૈશવે અભ્યસ્ત નહીં, પરંતુ શૈશવે બીજું બધું ઘણું એ પોતે કરી નાખતા. પરંતુ રઘુકુળના માણસો, રઘુકુળના દીકરા એ શૈશવ કાળની અંદર કેવળ વિદ્યાભ્યાસ જ કરતા. યૌવને વિષયેષીણામ, યુવા કાળની અંદર ગૃહસ્થમાં પ્રવેશ પછી ગૃહસ્થના નિયમોનું પાલન કરતા. વાર્ધકે મુનિ વૃત્તિનામ, વૃદ્ધાવસ્થા આવે ત્યારે મુનિ વૃત્તિ, સંતની વૃત્તિ એ પોતે ધારણ કરી લેતા. આજે ગરડા થઈએ, 51 થાય છતાં પણ વનમાં જવાની તો વાત આવતી નથી. વનમાં જઈને ત્યાં પાછું જંગલમાં મંગલ ઉભું કરે છે. ઘણા નહીં, ખેતરમાં ફાર્મ ઉભું કરે છે, ત્યાં બંગલો બનાવશે અને ત્યાં જાત જાતનું ખાવા પીવાનું ઉભું કરશે. ભાઈ સાહેબ, ખેતરમાં જાઓ તો કંઈક આવી ભગવાન ભજવાની વૃત્તિ, કંઈક નિવૃત્તિ માટે આ બધા જંગલ છે, પણ જંગલની અંદર પણ જાત જાતના બંગલા બનાવશે ને બધું કરશે. પરંતુ રઘુકુળના માણસો વાર્ધકે, વૃદ્ધાવસ્થાની અંદર એ મુનિ વૃત્તિ ધારણ કરતા અને યોગે નાંતે તનુ ત્યજામ, કઈ રીતે દેહનો ત્યાગ કરતા, તનુનો ત્યાગ કઈ રીતે કરતા? યોગથી ત્યાગ કરતા. જીવન પર્યંત કોઈને કઈ રોગ થતો નહીં. ખૂબ જ નિરોગી શરીર વાળા બધા હતા. કોઈ ડાયાબિટીસથી, કોઈ કેન્સરથી, કોઈ એઇડ્સથી મરતા નહોતા એ વખતે, કારણ કે બધાનું સદાચરણ વાળું જીવન હતું. આજે આત્મહત્યા કરીને કેટલાક લોકો મરે છે, એ સમય કોઈ આત્મહત્યા નહોતું કરતું. યોગથી જ એ પોતાના દેહનો ત્યાગ કરતા હતા. આવું સુંદર એ રઘુકુળ છે. એ રઘુકુળની અંદર વૈવસ્વત મનુનો પુત્ર ઇક્ષ્વાકુ રાજા થયો. એ ઇક્ષ્વાકુ એ સૂર્યવંશનો પ્રથમ રાજા હતો. તેનો પુત્ર કકુસ્ત થયો. કકુસ્ત એ બીજો દીકરો થયો. સૂર્યવંશી તેથી કાકુસ્ત તરીકે ઓળખાય છે. સૂર્યવંશના રાજાઓનું બીજું વિશેષણ એ કાકુસ્ત પણ કહેવાય છે.
એ કકુસ્તનો દીકરો એ દિલીપ થયો. દિલીપ અને સુદક્ષિણાના લગ્ન થયા, પરંતુ તેઓને કોઈ સંતાન નહોતું. વશિષ્ઠ ઋષિની આજ્ઞાથી તેઓએ નંદીની ગાયની ખૂબ સેવા કરી. એકવાર સિંહ એ નંદીની ગાયનો શિકાર કરવા આવે છે. દિલીપ પોતાની જાતને સમર્પિત કરી દે છે. એક ગાયની રક્ષા કરવા માટે પોતાના દેહનું બલિદાન આપી શકે એવા રઘુકુળના સંતાનો હતા. આજે કંઈક પૈસા માટે કતલખાના ખોલે એવા ભારતના સંતાનો ઉભા થયા છે. ગમે તેટલો પ્રયત્ન કરે છતાં પણ કતલખાના બંધ થઈ શકતા નથી, કારણ કે ચામડું વેચે, માંસ વેચે, એમાંથી કંઈક પૈસા મળે છે. અરે પૈસા માટે જગત જનની જેને કહી શકાય, ગાય જેને માતા કહી શકાય, એને મારતા કોઈ અચકાતા નથી. આ ગાય માટે પોતાના દેહનું બલિદાન કરી દે, સમર્પણ કરી દે એવો આ દિલીપ પોતે રાજા હતો. મરવા તૈયાર થયો. એ દિલીપને ત્યાં પુત્ર અવતર્યો. એનું નામ રઘુ હતું. એ રઘુ કેવો હતો એનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં આવે છે. એકવાર રઘુએ તપશ્ચર્યા કરી, પ્રાર્થના કરી. વાયુ દેવતા તેઓના ઉપર પ્રસન્ન થયા. વાયુદેવ કે છે, માગ મારી પાસે, જે કઈ જોઈતું એ માગ. રઘુ કે છે, હું રઘુકુળનો સંતાન છું, મારે બીજું તો કઈ જોઈતું નથી. વાયુ દેવતા કે છે, હજુ પણ કહું છું, તારે જે કઈ જોઈતું એ માગી લે. એ વખતે રઘુની જે માગણી છે એ રઘુકુળના પ્રત્યેક રાજાનો આપણને સુંદર પરિચય આપે છે. રઘુ શું કહે છે કે જ્યારે ઉનાળાના સમયની અંદર બપોરે મારા ગામની, મારી અયોધ્યાની, મારા રઘુકુળની કોઈ પણ નારી, કોઈ પણ સ્ત્રી, બેન, માં, દીકરી એક ગામથી બીજે ગામ જતી હોય, ગામનું અંતર વધારે હોય, બપોરના સમયે કોઈક સ્થળે ઝાડ નીચે વિસામો લેવા માટે પોતે સૂતી હોય, એ વખતે વાયુ દેવતા તમે બહુ સ્પીડની અંદર ક્યારે વહેતા નહીં, તમે નિયમની અંદર રહીને એ પવન બરાબર એ પોતે ગતિ કરજો, જોશથી ગતિ ન કરતા, જેથી મારી માબેન દીકરીનું વસ્ત્ર ઉડી જાય અને એની લજ્જા ઉગાડી થઈ જાય. શું માગણી છે રઘુકુળના એક એક સંતાનની. તમે એ રીતે પવન વહેજો જેથી મારી માબેન દીકરીની કોઈ દિવસ આબરૂ જવાનો પ્રસંગ ન આવે. રઘુકુળનું પ્રત્યેક સંતાન કેટલા ગુણોથી સમૃદ્ધ છે, ગુણોના સાગર સમાન. આવા રઘુ એ પોતે રાજા હતા. એને ત્યાં દિલીપનો જન્મ દિલીપનો પુત્ર રઘુ થયો. એ રઘુનો પુત્ર અજ થયો. અજ ઉંમર લાયક થતા રઘુએ પોતે એ સંન્યાસ પોતે ગ્રહણ કરી લીધો. રઘુકુળના પ્રત્યેક રાજામાં આપણને જોવા મળે છે, દીકરો સમજણો થાય, મોટો થાય અને તરત જ પોતે દીકરાને ગાદી સોંપી દેતા હતા અને પોતે ભગવાનનું ભજન કરવા માટે નીકળી પડતા હતા. એ અજની પત્ની ઇન્દુમતી થઈ. બંને એકવાર વિહાર કરવા માટે નીકળ્યા છે. એ સમયે નારદજીની માળા પડી ઇન્દુમતીની છાતી ઉપર. ઇન્દુમતી કોણ જાણે ભગવાનની ઈચ્છા હશે અને એક માળા પડવાથી પણ ઉપરથી બરાબર પડતી હશે, ગ્રેવિટેશનનો ફોર્સ લાગ્યો અને પોતે ત્યાંને ત્યાં મૃત્યુ પામી ગઈ. ઇન્દુમતી મરી એટલે અજે વિલાપ કર્યો. અજ વિલાપનું ખૂબ જ સુંદર કાવ્ય સંસ્કૃતની અંદર કવિઓએ લખ્યું છે. ત્યાર પછી અજે પણ પોતે પ્રાણનો ત્યાગ કર્યો. એ અજનો પુત્ર એટલે દશરથ રાજા. હવે આપણે રામ ભણી પ્રયાણ કરી રહ્યા છે, પરંતુ એ દશરથ કોણ હતા? એ અજના દીકરા હતા. હવે દશરથ કેવા હતા એની વાત કરતા તુલસીદાસ પોતે લખે છે, ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની. ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની. જ્ઞાન અને ભક્તિનો સમન્વય એ દશરથ રાજાની અંદર હતો. ધર્મ ધુરંદર, ધર્મને ધારણ કરનાર હતા. ગુણ નિધિ, ગુણના નિધિ હતા. સાથે સાથે જ્ઞાની પણ હતા. આજકાલની જેમ અંગૂઠા છાપ નહીં કે ખાલી આઈએસ જ કામ કરતા હોય અને બાકી ચૂંટાઈને ત્યાં ખુરશી પર બેસી ગયા હોય, એમ નહીં. એ પોતે જ્ઞાની પણ હતા, ગુણવાન પણ હતા. ધર્મ અને ભક્તિનો સમન્વય એ દશરથની અંદર હતો. હે અયોધ્યા અવની કી અમરાવતી, इंद्र है दशरथ विदित वीरव्रती, वैजयंत विशाल उनके दाम है और नंदन वन बने आराम है. કવિએ ખૂબ સુંદર અયોધ્યાનો દશરથ રાજાનો મહિમા કહેતા લખ્યું છે. એવા દશરથ હતા. એ દશરથના વિવાહ થયા, લગ્ન થયા. કોની સાથે? દશરથના વિવાહ કૌશલ કન્યા કૌશલ્યા સાથે થયા. કૌશલ દેશની દીકરી હતી એવી કૌશલ્યા સાથે, મગધ દેશની દીકરી મગધ કન્યા સુમિત્રા સાથે અને કૈકેયી દેશની દીકરી કૈકેયી સાથે, ત્રણ કન્યાઓ સાથે એ દશરથના લગ્ન થયા છે. ત્રણ પત્ની સાથે સુખીથી પોતે અયોધ્યાની અંદર નિવાસ કરી રહ્યા છે. રાજકીય કારભાર પોતે સંભાળી રહ્યા છે. પરંતુ દશરથનું મંત્રીમંડળ ખૂબ સરસ હતું. રાજ્ય કારભાર સંભાળવાની અંદર એ ખૂબ મદદ કરતા હતા. એને વિસ્તરણ ક્યારે ઘડીએ ઘડીએ કરવું નહોતું પડતું. આ તો બહુ વિરોધ થાય એટલે વિસ્તરણ કરવું પડે. એને 8 જે મંત્રી હતા
એનું નામ કે છે દૃષ્ટિ, જયંત, વિજય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ અને સુમંત્ર. એના 8 મંત્રી મંડળના સભ્યો હતા. 8 થી આખી અયોધ્યા ચાલતી હતી. આજે વધારવા પડે છે, કારણ કે મંત્રીઓને ગાડી જોઈએ છે, બંગલા જોઈએ છે, અમારે મંત્રી બનવું છે. ભાઈ ચાલી શકે એવું છે, પણ કંઈક રાજી કરવા માટે આ બધા ધંધા કરવા પડે છે સરકારને. અહીંયા 8 થી આખી અયોધ્યા ચાલતી હતી. પછી કે છે 2 ઋત્વિજ હતા, વશિષ્ઠ અને વામદેવ. એ અયોધ્યા નગરી અંદર ઋત્વિજ તરીકેનું કામ પોતે કરતા હતા. અને 7 વિપ્ર વિદ્વાન હતા. રાજ્યમાં એવા વિદ્વાનો પણ રાખ્યા હતા. સુયજ્ઞ, જાબાલી, કાશ્યપ, ગૌતમ, દીર્ઘાયુ, માર્કંડે અને કાત્યાયન. આ 7 વિદ્વાનો અયોધ્યાની અંદર અખંડ નિવાસ કરીને રહેતા હતા. રઘુકુળની અંદર રાજા ગમે તેટલો શક્તિશાળી હોય, બુદ્ધિશાળી હોય, ગુણવાન હોય, પરંતુ રાજા ઉપર ધર્મનું શાસન ચાલતું હતું. જ્યારે પણ રઘુકુળમાં રાજા એ રાજગદી ઉપર આરૂઢ થવાનો હોય એ વખતે વશિષ્ઠ મુનિ આવતા, એના માથા ઉપર મુગટ પહેરાવે, રાજમુકુટ, અને પછી પોતાની હાથની અંદર એક દંડ હોય, અને પછી રાજા સમક્ષ એ પોતે દંડ આપતા કહેતા, ત્વમ ધર્માત દંડોસી, તું ધર્મ દ્વારા, ધર્મરૂપી દંડ દ્વારા દંડનીય છે, દંડને યોગ્ય છે. તું ભલે ગમે તેટલો મોટો રાજા થઈ જાય, પરંતુ ધર્મ આગળ હંમેશા ઝૂકતો રહેજે. રાજદંડ એ ધર્મદંડના ચરણોમાં હંમેશા નમતો રહેતો તો, નત મસ્તક રહેતો તો. આજે રાજકીય પરિસ્થિતિ શું છે? આજે રાજદંડ એ ધર્મદંડને દબાવવાનો પ્રયત્ન કરે છે. ગમે તેટલા રાજા બનીએ, પરંતુ ધર્મ આગળ, ભગવાનને, સંત આગળ એ ઝૂકવાનું છે. પરંતુ આજે રાજકીય સ્થિતિ કંઈક ઉલટી બની રહી છે. આજે ઘણી બધી સંસ્થાઓ ઉપર તો પોતે લોકો ઉપર તો વેટના કાયદા નાખશે, લોકોના ધંધા ઉપર તો જાત જાતના કાયદા નાખશે, પરંતુ હજી વધારે પૈસા ભેગા કરવા છે એટલે સરકારનો ડોળો એ મંદિરો ઉપર પણ ફરી વળ્યો છે. અત્યારે સરકારમાં એવા કાયદા લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે મંદિરોની અંદર, પ્રત્યેક મંદિરની અંદર સરકારનો એક માણસ એ પોતે નિમણૂક એની થાય, અને મંદિરોનો વહીવટ એ બધો એ માણસ પોતે ધ્યાન રાખે, કંઈક આગુ પાછું થતું નથી ને. હવે પટેલના મંદિરમાં, હિન્દુના મંદિરમાં, હરિજન, બંગી, ગમે તેવો માણસ આવે એ આપણા મંદિરોમાં ઠાકોરજીની સેવા પૂજામાં દખલ કરે. આ જાત જાતની સરકારની નીતિઓ છે. અત્યારે કોંગ્રેસ સરકાર કંઈક આવા પ્રયત્ન કરી રહી છે કે પ્રત્યેક મંદિરમાં આવો કંઈક માણસ આવે. બીજો કંઈક પ્રયત્ન સરકાર દ્વારા ચાલી રહ્યો છે. મંદિરની જે કંઈ આવક થાય છે, દાન પેટીની, ગલ્લાની, ધર્માદાની આવક, બુક સ્ટોલની આવક થતી હોય, જે કંઈ વસ્તુઓ વેચાતી હોય, એ પ્રત્યેક આવક ઉપર સરકાર કંઈક ટેક્સ નાખે, કર વેરો નાખે. ભાઈ, આ મંદિરોમાં જે કંઈ આવક થાય છે એ કંઈ તમારી જેમ બૈરા છોકરા પરણાવવા માટે થાય છે? મંદિરોમાં જે કંઈ આવક થાય છે તમારી જેમ આબુની ટૂર મારવા માટે, જલસા કરવા માટે થાય છે? મંદિરોમાં આવક થાય છે સમાજના કલ્યાણ માટે થાય છે. ભૂકંપ વખતે કે સુનામી વખતે સ્વામીજીની સંસ્થા પહોંચી જાય છે, ઘરોનું નિર્માણ કરે, નગરોનું નિર્માણ કરે. તમારા આપેલા પૈસા તમારા માટે વાપરવાના છે, છતાં પણ આજે રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ગુજરાતીમાં કહ્યું છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કંઈક વિનાશ થવાનો લાગે છે તો જ આવી વિપરીત બુદ્ધિ થાય, બાકી આવી મતી ફરે નહીં. કંઈક પ્રયત્ન કરે છે, સંતોને દબાવવાનો પ્રયત્ન, ધર્મને દબાવવાનો પ્રયત્ન, મંદિર હડપ કરવાનો પ્રયત્ન. તામિલનાડુમાં કાંચીપુરમ ઉપર જયલલિતાજી પ્રયત્ન કરી રહ્યા છે કે આખો મઠ પોતે પ્રાપ્ત કરી લે, કંઈક રાજકીય સત્તા એના ઉપર જમાવી દેવી. આજે તિરુપતિ જેવા મંદિર તો હડપ કરી લીધા. તિરુપતિ જે મંદિરની કરોડ રૂપિયા આવક, ગયા વર્ષની આવક 600 કરોડ રૂપિયા હતી. એક વર્ષની આવક તિરુપતિ મંદિરની 600 કરોડ રૂપિયા આવક થાય. એ મંદિરમાંથી આવક ભેગી કરવાની, ક્યાં વાપરવાની? મદ્રેસાઓમાં, મસ્જિદોમાં, અને પછી સરકારની ગટરો માટે જાત જાતના ધંધા કરવામાં મંદિરની આવક વપરાય છે. મંદિરોના ટ્રસ્ટ ઉપર સરકાર પોતાનું આધિપત્ય જમાવી રહ્યું છે. એ મંદિરને નમાવાનો પ્રયત્ન નથી, ભગવાનને નમાવાનો, ભગવાનને ઝુકાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે? સત્યનો કોઈ ક્યારે વાળ વાંકો કરી શકતું નથી. અહીંયા દશરથ ગમે તેટલા જ્ઞાની હતા, ગમે તેટલા ધ્યાની હતા, ગુણવાન હતા, પરંતુ વશિષ્ઠના ચરણોમાં હંમેશા ઝૂકતા રહેતા હતા. આજના તમામ રાજકીય પુરુષોએ રઘુકુળમાંથી આ શીખવા જેવું છે. ગમે તેટલા મોટા થઈએ તો પણ હંમેશા સંતના ચરણોમાં ઝૂકતા રહેવું જોઈએ. સંત પાસેથી કઈ સલાહ, માર્ગદર્શન એ પ્રાપ્ત કરતા રહેવું જોઈએ. આવું દિવ્ય શાસન એ દશરથનું હતું. પરંતુ દશરથને એક દુઃખ હતું. એની વાત કરતા તુલસીદાસ પોતે લખે છે, એક બાર ભૂપતિ મન માહી, બૈગલાની મોરે એહી સુત નાહી, ગુરુ ગૃહમયવું તુરત મહી પાલા, ચરણ લાગી કરી
વિનય વિશાલા. દશરથ પોતે કહે છે મમ લાલ પ્રપ્યાનસ્ય સુતાર્થમ નાસ્તિ વૈ સુખમ. હે વશિષ્ઠ મુનિ, મને બીજું બધું જ સુખ છે, પરંતુ મને સંતાનનું સુખ નથી, પુત્રનું સુખ નથી. પુત્રેષણા વિત્રેષણા લોકેષણા દરેક ગૃહસ્થને રહ્યા કરે. દશરથને વિત્તેષણા કંઈ હતી નહીં, કારણ કે વિત્ત ઘણું હતું. લોકેષણા કીર્તિ તો એની સમુદ્રની પાર પહોંચેલી હતી, એ પણ દુઃખ નહોતું, પરંતુ પુત્રનું દુઃખ હતું. પુત્ર તેની પાસે નહોતો. એ વખતે વશિષ્ઠ ઋષિ સમક્ષ વિનંતી કરે છે. વશિષ્ઠ ઋષિ કહે છે શૃંગી ઋષિ પાસે જાઓ, એ યજ્ઞ કરવા માટે આવે તો તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ દ્વારા પુત્રની પ્રાપ્તિ થાય. હવે શૃંગી ઋષિ કોણ છે એની વાત કરતા સુમંત્ર પોતે એ શૃંગી ઋષિનું આખ્યાન સંભળાવે છે, દશરથને એનો પરિચય આપે છે. એક ઋષિ હતા વિભાંડક, તેઓનું નામ હતું. વિભાંડક એકવાર પોતે સરોવરની અંદર પોતે કંઈક સ્નાન કરતા હશે. ઉર્વશી નામે અપ્સરા ત્યાંથી પસાર થતી હતી. આ ઋષિ પોતે ધર્મભ્રષ્ટ થયા, સ્ખલન થયું. એ તેઓનું વીર્યપાન એ મૃગલીએ કર્યું. એની અંદરથી એ મૃગલી થકી આ વિભાંડકને એક સંતાનનો જન્મ થયો, પુત્રનો જન્મ. ઋષિનો વીર્ય હતું, ઋષિનો દીકરો, પરંતુ મૃગલી થકી જન્મ્યો. એટલે પુત્રના માથા ઉપર, મૃગલીના માથા ઉપર નાની નાની શિંગડીઓ હોય, એમાં ઋષિના દીકરાને પણ એક શિંગડી આવી. એક શિંગડી એટલે એનું નામ આવ્યું એકલ શૃંગી. એક શૃંગવાળા એકલ શૃંગી. એ દીકરાનો જન્મ થયો છે. પેલી અપ્સરા તો ચાલી નીકળી. ઋષિએ વાત કરી દીકરાનું પાલન પોષણ કોણ કરશે, પણ અપ્સરા કરવા માટે રોકાઈ નહીં. એ મૃગલી પણ અપ્સરા હતી, પરંતુ બ્રહ્માજીના શાપથી મૃગલી થઈ હતી, પરંતુ દીકરાનું પાલન પોષણ કરવા રોકાઈ નહીં. વિભાંડક ઋષિને સ્ત્રી જાતિ માત્રનો તિરસ્કાર થઈ ગયો. ઋષિએ સંકલ્પ કર્યો કે મારા દીકરાને ક્યારે સ્ત્રીનું મોઢું પણ બતાવવું નથી. જંગલની અંદર લઈ ગયા. એકલ શૃંગીને જંગલમાં એકાંતમાં રાખે છે. આ બાજુમાં રોમપાદ પણ કહે છે એનું રાજ્ય હતું. સતત 3 વર્ષથી વૃષ્ટિ થઈ નથી, દુકાળ પડે છે. ઋષિને પૂછ્યું કે ઉપાય શું કરવો. એણે વાત કરી કે બાજુના નગરમાં વનની અંદર એકલ શૃંગી ઋષિ રહે છે, બ્રહ્મચર્ય નિષ્ઠ છે. એ જો આપણા રાજ્યમાં આવે, એના પગલા થવા માત્રથી વરસાદ એ વરસશે, પણ એને લાવે કોણ? એના બાપ તો બહુ ભારે છે, કોઈ સ્ત્રીને પોતે પ્રવેશ કરવા દેતા નથી. ગણિકાઓએ, રાજ્યની કુલટા સ્ત્રીઓએ, વૈશ્યાઓએ બીડું ઝડપ્યું, અમે લઈ આવીશું. વિભાંડક પોતે બહાર જતા હતા, ચાતુર્માસ કરવા માટે ક્યાંક બહાર ગયા છે. આ બાજુ બીડું ઝડપ્યું અને વૈશ્યાઓએ એ પોતે સાધુનો વેશ ધારણ કર્યો. હતી સ્ત્રી, પણ સાધુનો વેશ ધારણ કરીને પોતે ત્યાં પહોંચી ગઈ નાવની અંદર, અને પછી ઋષિની કુટીરમાં પહોંચી. એકલ શૃંગીને ખબર નહીં કે સ્ત્રી કોણ, સ્ત્રી જન્મી જ નથી, એના માટે એને પરિચય જ નહોતો. અને પોતાની સાથે કેટલાક ફળ આ પોતે કન્યાઓ લઈ ગઈ હતી, વેશ્યાઓ. પેલા એકલ શૃંગીએ આદર સત્કાર આપ્યો. પોતાની પાસે જે કઈ ફળ હશે એ ફળ બધા આપ્યા. પછી આ ગણિકાઓ કે છે અમે પણ અમારી સાથે ફળ લાયા છે, અમારા ગુરુએ આપને આપવા માટે આપ્યા છે. પેલા એક ફળ આપ્યા, એની અંદર મરી, તેજાના મસાલા, જાત જાતના કામ ભાવના વિશેષ જાગૃત થાય એવા બધા પદાર્થો નાખીને લાયા હતા, એને ખવડાવ્યા. એકલ શૃંગી બહુ રાજી થયા. એ કે અત્યાર સુધી મારા બાપ તો મને ફળ ખવડાવતા હતા, પણ બધા ફળમાં ઠોળિયા નીકળતા હતા, તમારા ફળમાં ઠોળિયા જ નથી આવતા. અને તમારા ફળ બહુ મીઠા છે, એમાં છાલે કાઢવી પડતી નથી, કારણ કે જાત જાતના લાડુને પાક બનાવીને લઈ ગયા હતા. એક દિવસ ખવડાયા, પછી કે કાલે આવશો ને? હા, કે કાલે પણ આવીશું. અને આ રીતે લતે ચડાવ્યો. 2 દિવસ 3 દિવસ સતત. પછી પેલી ગણિકાઓ કે છે અમે રોજ તમારે ત્યાં આવીએ છીએ, તમે એકવાર અમારા ત્યાં ના આવો? એ કે પણ મારા બાપ મને ના પાડે છે ક્યાંય જવાની. એ કે બાપ તો બહુ બહાર ગયા છે. અને પછી આ રીતે પેલાને એકલ શૃંગીને બોટની અંદર બેસાડ્યા, રાજ્યની અંદર લઈ ગયા, ભ્રષ્ટ કર્યા. જેવા રાજ્યમાં પ્રવેશ થયો, વરસાદ વરસ્યો, અને પછી તો આ સ્વાદની એક આસક્તિએ કરીને ઋષિનું આખું પતન થયું. નગરની અંદર લઈ ગયા. રાજાએ પોતાની દીકરી સાથે એના લગ્ન કરાવી દીધા. સમય વીતતા ઋષિ તો કઈક ધ્યાનમાં લાગી ગયા છે, ભગવાનના ધ્યાનમાં. દીકરો ક્યાં છે એનો કઈ ખ્યાલ પણ ન રહ્યો. આ બાજુ 2-3 વર્ષ વીત્યા અને રાજાને ત્યાં આ પેલા ઋષિ અને પોતાની દીકરી થકી એક સંતાનનો જન્મ પણ થયો. ત્યાં ઋષિએ આંખો ખોલી, કે મારો દીકરો ક્યાં હશે? જેવા પોતે આશ્રમની અંદર આવ્યા, છોકરાને જોયો નહીં. ફરીથી આંખો બંધ કરી, કોણ કિડનેપ કરી ગયું છે મારા છોકરાને? અને તરત જ ખબર પડી કે આ તો બાજુના રોમપાદ રાજા મારા દીકરાને ઉઠાવી ગયા છે. ડટ્ટનસો પટ્ટન કરડાલું, હમણાં શાપ આપી દઉં, આખું રાજ્યને જડમૂળથી ઉખેડી નાખું. આવો સંકલ્પ કરીને ક્રોધાવેશની અંદર આવી અને પોતે રાજ્યમાં પ્રવેશ કરવા જતા હોય છે. રાજાને કોઈકે કીધું કે ઋષિ હાઈલી ઇન્ફ્લેમેબલ થઈને આવે છે, હમણાં બાળ્યું સમજો નગરી તમારી. અને ઋષિને વિનંતી કરી કે ઋષિ શું કરું? બીજા એક ઋષિ હતા, એને એ વખતે એને વાત કરી કે આ એકલ શૃંગી તમારા જે ઘર જમાઈ બન્યા છે એને દીકરો થયો છે ને. રાજા પેલા ઋષિ, વિભાંડક ઋષિ જેવા ગુસ્સે થઈને આવતા હોય અને જેવા રાજ્યની અંદર પ્રવેશ કરે એના ખોળાની અંદર આ છોકરો આપી દેજો.
એ પણ શું થશે એ કે આગળનું કામ ઋષિ સંભાળી લેશે, છોકરો નાનકડો સંભાળી લેશે. અને જેવા નગરમાં પ્રવેશ કરવા ગયા, અતિશય ક્રોધાવેશની અંદર હતા અને ત્યાં જ રાજાએ પેલો નાનકડો બાળક, હસતો ખીલતો કોમળ નિર્દોષ એ બાળક ખોળામાં મૂક્યો. અને ઋષિ એકદમ ગુસ્સે થઈને પૂછ્યા, આ કોનો છે? એ કે તમારું વ્યાજનું વ્યાજ છે. કે વ્યાજનું વ્યાજ એટલે એ કે તમારા એકલ શૃંગીનો છોકરો છે. ઓહો, કે એકલ શૃંગીનો છોકરો થઈ ગયો હશે, ભલે, કે ભગવાનની ઈચ્છા, શું નામ પાડ્યું છે એમ કરીને રમાડવા માંડ્યા. રાજીના રેડ થઈ ગયા. સ્નેહની ગ્રંથિ નાના કરતા કરતા છોકરાઓને રમાડવા લાગે. આપણા બધાનો અનુભવ છે. ઓફિસમાં ગમે તેટલા થાકીને આવ્યો હોય, છોકરો મૂછો તાણે માથે ચડી જાય, ખોળામાં મૂતરે, તો એ છોકરા ઉપર ગુસ્સે થવાતું નથી. સ્નેહની ગ્રંથિ ઓફિસમાં કોકનાથી કઈ શાઈ ઉડી ગઈ હોય, સેટ પાણીનો છાંટો ઉડ્યો હોય તો ગુસ્સે થઈ જાય, રાતા પીળા થઈ જવાય. પરંતુ સ્નેહની ગ્રંથિ ખરેખર મજબૂત છે. એટલે ઋષિ એ પોતે ત્યાં છાનામાના બેસી જાય છે. એકલ શૃંગી પોતે ત્યાં રહેવા લાગ્યા છે. એ એકલ શૃંગીનું આખ્યાન સંભળાવ્યું સુમંત્રએ દશરથને અને પછી વાત કરે છે, એને પોતે આપણા રાજ્યમાં લઈ આવો, એ પોતે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરશે. પોતે ઋષિ પધાર્યા છે અયોધ્યાની અંદર. વશિષ્ઠ ઋષિ યજ્ઞનો તમામ કાર્યભાર સંભાળી રહ્યા છે. વશિષ્ઠ યજ્ઞની તૈયારી કરી બધાને આદેશ આપ્યો, પ્રેમથી બધા કામ કરજો, અધૂરું કામ છોડતા નહીં, કોઈની નિંદા ન કરતા. પુત્રેષ્ઠ યજ્ઞનો પ્રારંભ થઈ ચુક્યો. યજ્ઞમાં આહુતિ આપી દેવતાઓ પ્રગટ થઈ ગયા છે. યજ્ઞ કુંડમાંથી યજ્ઞ નારાયણ પોતે પ્રગટ થયા. ખીર ભરેલો કળશ યજ્ઞ નારાયણે એ દશરથના હાથની અંદર આપ્યો. ખીર ભરેલો કળશ હતો, એ હવિષ્યનો અડધો ભાગ એ દશરથે કૌશલ્યાને આપ્યો. બાકીના અડધાના 2 ભાગ કર્યા. એક કૈકેયને આપ્યો, બાકીનો જે અડધો ભાગ એ કૌશલ્યાએ અને કૈકેયીએ સુમિત્રાને આપ્યો. આ પ્રમાણે રાણીઓએ એ ખીરનું પાન કર્યું છે. ભગવાનની કૃપાથી આ બધી રાણીઓ એ જોત જોતાની અંદર એ ગર્ભવતી થઈ ચૂકી છે. કૌશલ્યાને 9 માસ એ પૂરા થવા આવ્યા છે. કૌશલ્યાએ સુતિકા ગૃહની અંદર પ્રવેશ કર્યો છે. દશરથે સ્વસ્યંતી હોમની તૈયારી કરી. પ્રભુના જન્મનો દિવસ એ નજીક આવી રહ્યો છે. ચૈત્ર સુદ 9મીનું પ્રભાત એ આજે ખીલી ઉઠ્યું છે, પરંતુ રોજ કરતા કંઈક જુદું પ્રભાત થયું છે. અવનવા રંગો સજીને પ્રભુને વધાવવા માટે ખરેખર પ્રભાત પણ તત્પર બન્યું છે. પ્રકૃતિના સર્વે અંગો એ પ્રફુલ્લિત બન્યા છે. કારણ કે આજે કોણ પ્રગટ થવાનું છે? નારદનો શાપ ધારણ કરનાર ભક્તવત્સલ ભગવાન પ્રગટ થવાના છે. અસુરના ત્રાસથી મુક્ત કરાવનાર બીડભંજન ભગવાન પ્રગટ થવાના છે. લુપ્ત થયેલી મર્યાદાનું પૃથ્વી પર સ્થાપન કરવા માટે મર્યાદા પુરુષોત્તમ પ્રગટ થવાના છે. દશરથ અને કૌશલ્યાના હૈયાના અભિરામ એ આજે પ્રગટ થવાના છે. પૂર્ણ પુરુષોત્તમના આદેશથી, અવતારીની આજ્ઞાથી પૃથ્વી પર કંઈક ધર્મનું સ્થાપન કરવા માટે આજે એક અવતાર પૃથ્વી પર પ્રગટ થવાના છે. કવિએ ખૂબ સુંદર વાત કરી છે. તમારા આજ અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન આજ બધી ડાળીઓએ ને ફૂલોની નીચી નજરું થઈ ગઈ છે. સાચું કહું તો આ વાતાવરણ પર પ્રભુ તમારી અસર થઈ ગઈ છે. આ વાતાવરણ પર તમારી અસર થઈ ગઈ છે. સૃષ્ટિના પ્રત્યેક તત્વો એ આનંદમાં આવી ગયા છે. કાળ પોતે સંકલ્પ કરે છે કે કાળ એ હંમેશા હું બીજાને બાંધી શકું છું, પરંતુ ભગવાનને બાંધી ન શકું. એ ભગવાન પૃથ્વી પર અવતરશે અને મારી મર્યાદામાં રહેશે. આકાશ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે, હું મેઘો વધારીશ, વાદળ છાયું વાતાવરણ કરીશ, અને ભગવાન જંગલની અંદર જશે. એ વખતે એમને તડકો નહીં લાગવા દઉં. એ મેઘે સંકલ્પ કર્યો. નદીઓ પોતે સંકલ્પ કરે છે, પ્રભુ અમારામાં સ્નાન કરશે, અમારા પાપ પ્રજાળશે. નદીઓ પણ કિલકિલ કરતી આનંદ કરતી વહેવા લાગી છે. વાયુ પોતે કહે છે, હું ચો તરફ પ્રભુના મહિમાને ગુંજતો કરી દઈશ. આ પ્રભુના ગુણોને હું સમગ્ર વિશ્વની અંદર ગુંજતા કરીશ. અગ્નિ દેવતા પોતે ભગવાનને પ્રાર્થના કરે છે, હું દીપકનું સ્વરૂપ ધારણ કરીશ. જે સુતિકા ગૃહની અંદર કૌશલ્યા સુતા છે એની બાજુમાં દીવો બનીને હું બેસી જઈશ અને ભગવાન પ્રગટ છે એના સૌથી પહેલા દર્શન હું કરીશ. આ પ્રમાણે અગ્નિએ પણ સંકલ્પ કર્યો છે. પૃથ્વીએ સંકલ્પ કર્યો કે બાળ પ્રભુને એની માતા કૌશલ્યા તો રમાડશે, પરંતુ થાકીને ક્યારેક જમીન ઉપર મૂકશે, એટલે ભગવાનને રમાડવાનું સૌભાગ્ય એ પૃથ્વી સ્વરૂપે હું પણ પ્રાપ્ત કરીશ. સર્વદેવો વિમાનમાં બેસી અને ભગવાનને અવતરણને જોવા માટે આવી પહોંચ્યા છે. બ્રહ્માજી પોતે સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માજી પ્રાર્થના કરે છે. શિવજી પણ ભગવાનને પ્રાર્થના કરે છે. ખૂબ આનંદની અંદર આવી ગયા છે અને શિવ પોતે તાંડવ નૃત્ય કરે છે. કવિએ ખૂબ સુંદર શિવના તાંડવ નૃત્યને વાચા આપતા લખ્યું છે,
દાદીરાંગ દાદીરાંગ દિરીકટ દિરીકટ દિરાંગ થઈ થઈ મૃદંગ બજાત શિવજી નાચે. શિવજી જે નાચે છે એનો ઉલ્લેખ કરતા લખે છે કારણ કે ભગવાન આજે પ્રગટ થવાના છે. દાદીરાંગ દાદીરાંગ દિરીકટ દિરીકટ દિરાંગ થઈ થઈ મૃદંગ બજાત શિવજી નાચે. જય 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 જગ જજાચ કિન કિન મંજીર ઉપાચ કિટ દિન નગાર દમક દમ ધમાકે ઠુમક ઠુમક ઠુમ થમાક જાલર જમ જમ જમાક ગુગર ગમ ગમ ગમાક ખંજરી ખન ખન ખણાક ડમરૂ ડમ ડમ ડમાક ડમક ડમ ડમાકે તુ 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 તુરી અવાજ તુહી તુહી કરતનાદ શંખનાદ શૃંગનાદ વિવિધ વાજ બેરી તાત તાત બજતાત તકત તાલ ધરખત લરખત લખાત મંદ મંદ બેરી મધુર મધુર ધ્વનિ સતાર સરસક કરતાર તાલ જમક થઈક રાજ સાજ અમર સાજ લીને દઈ દઈ બજ તમક ઢોર પઈ પઈ શરણાઈ સોર દઈ દઈ બજ પ્રણવ ઢોલ દઈ દઈ બોલે જુગ જુગ બજત જ્વંદ ટુક ટુક મંજીરા રંગ ડુક ડુક ઉપંગ સંગ અતિ ઉમંગ ડોલે દગિરદંગ પખાજ તગિરદંગ પખાજ તગિરદંગ થઈ થઈ સમાજ કડકડદા ધુકર તુકર ધમઘટ રાજે ડમ 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 ડમરુબાજ નાદ વેદ સ્વર સુચાર શંકર મહારાજ આજ ડમરુ નાચે. શંકર મહારાજ આજ તાંડવ નાચે. આ પ્રકારે શંકર પણ પોતે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે કારણ કે ભગવાન પોતે પ્રગટ થવાના છે. દેવતાઓ સ્તુતિ કરે છે વાણી મંગલ રૂપિણી છે હસીતમ. ભગવાનની વાણી મંગલ છે, ભગવાનના નેત્ર મંગલ છે. એવા ભગવાન પોતે પ્રગટ થવાના છે. બધા આનંદની અંદર આવી ગયા છે. તુલસીદાસ પોતે લખે છે નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ અતિ શીતન દામા પાવન કાલ લોક વિશ્રામા શીતલ મંદ સુરભી બદ બાહુ હર્ષિત સુર સંતન મન ચાહુ બન કુસુમિત ગિરિગન મણિયારા સર્વહી સકલ સરિતામૃત ધારા. ભગવાન પ્રગટ થવાના છે. દેવતાઓ સ્તુતિ કરી અને સૂર્યવંશની અંદર જન્મ લેનારા સૂર્યવંશના એ અધિપતિ બરાબર સૂર્ય મધ્યાને 12 વાગે પહોંચ્યો છે. સુર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દેવતાઓ પ્રાર્થના કરીને પોતાના ધામની અંદર સીધાવ્યા. એ વખતે બરાબર પૃથ્વી ઉપર અંધારાને ટાળવા માટે જેમ સૂર્ય પૃથ્વીનો અંધકાર ટાળે છે એમ પૃથ્વી પર અજ્ઞાન રૂપી અંધકાર જે ફેલાયેલો છે એને ટાળવા માટે બરાબર 12 વાગે મધ્યાને ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ વિચારી અનેકના હૈયાના આરામ અવિરામ એ કૌશલ્યાની કુખે પ્રગટ થઈ રહ્યા છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની. ખરેખર ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા. અનંત જન્મોથી અનંત વર્ષોથી ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરી રહ્યા હતા, દશરથ અને કૌશલ્યાનો જે સંકલ્પ હતો એ આજે પૂર્ણ થયો છે. ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. કૌશલ્યાની બાજુમાં એ બાળ પ્રભુ સુતા છે, પરંતુ બાળ પ્રભુ બાળ ન રહેતા તેઓ તો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી લીધું. કૌશલ્યા ભગવાનને પ્રાર્થના કરે છે માતા પુની બોલી સ્વમતી ડોલી તજહુ તાતયહ રૂપા કીજય શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. હે પ્રભુ, અમે મનુને શત્રુપા હતા ત્યારે તમને પ્રાર્થના કરી હતી કે મારા દીકરા થઈને જન્મજો, બાપ થઈને આવજો, એવું નહોતું કીધું. આજે તો તમે બાપ થઈને આવ્યા. ભગવાન મહેરબાની કરીને તમારા 4 હાથ એ લઈ લો, ફરીથી મારા બાળક જેવા થાઓ તો કંઈક મને સુખ આવશે. ભગવાનના દર્શન કરવાની, ચતુર્ભુજના દર્શન કરવાની બધાની ઈચ્છા હોય, પરંતુ આપણી પાત્રતા નથી. ભગવાન એવા થાય તો કંઈ આપણને સુખ ના આવે. કવિશ્વર દલપતરામે લખ્યું છે સમાન સાથે સુખથી મળાય મોટા થકી તો ડરી દૂર જાય. કીડી મળે કુંજર સાથ કેમ મળે ન ભૂપાળ ગરીબ તેમ. મૈત્રી કરે બાળક સાથ બાળ વિશાળ સાથે જનજે વિશાળ. પશુ સાથ વિનોદ પામે માટે મળે છે જઈએ કઠામે. જો દેવ કોઈ દર્શાય તેમ જો ભુજ તાણી જન ભીતિ પામે. મનુષ્યની સાથ મનુષ્ય થાય ત્યારે મનુષ્ય સુખ તો પમાય. હે પ્રભુ, તમે મનુષ્ય જેવા થાવ તો મને કંઈક સુખ આપશે. બરાબર પ્રાર્થના કરી માતાના વચન સાંભળ્યા અને પ્રભુ પોતે રડવા લાગ્યા છે. બાળકના રુદનનો અવાજ સાંભળી રાણી, બીજી રાણી એ બધી દોડી આવી, દાસી દોડી આવી. પૂરની અંદર આનંદ છવાઈ ગયો છે. રાજા ખુશ થયા. દીપ એ પ્રગટવા લાગ્યા છે, રંગોળી પૂરવા લાગ્યા, સાથિયા પૂરવા લાગ્યા. પેલા બાળકો, સ્ત્રીઓ બધી નૃત્ય કરવા લાગી છે, ઘેર ઘેર મિષ્ટાન બનવા લાગ્યા છે. દશરથ બધે દાન આપવા લાગ્યા, બધે જ વાહવા થવા લાગી છે. ઋષિ મુનિઓ પોતાનું ધ્યાન છોડી અને પોતે અયોધ્યા ભણી પગલા માંડવા લાગ્યા છે કે જે રે મહામુનિના ધ્યાનમાં ના આવે તેરે શામળીઓજી મુજને બોલાવે. ધ્યાન કરવા છતાં જે ભગવાનના દર્શન ના થાય એ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા છે. ચાલો તેમના દર્શન કરવા માટે. ધ્યાનીઓના ધ્યાન છૂટી ગયા. સ્ત્રીઓ સુવર્ણ કળશ લઈ અને દશરથના ગર્ભણી પોતે પ્રયાણ કરે છે. કસ્તુરીનો લેપ થવા લાગ્યો છે. ચંદન અને કંકુ એટલા બધા ઉડ્યા, એનો કાદવ એ અયોધ્યાની નગરીની અંદર છવાઈ ગયો છે. અત્તરનો એટલો બધો ધૂપ થયો કે બપોરે 12 વાગે પણ અંધકાર છવાઈ
ગયો, એટલું બધું અગરનવદો ધૂપ થવા લાગ્યો છે. ત્યાં બરાબર રાજાને કોઈએ ખબર આપ્યા કે કૌશલ્યાએ તો પુત્રને જન્મ આપ્યો છે, પરંતુ કૈકેયીએ પણ એક પુત્રને જન્મ આપ્યો અને સુમિત્રાએ તો બે પુત્રને જન્મ આપ્યા છે. દશરથના આનંદનો પાર રહેતો નથી કે વશિષ્ઠની કૃપાથી એક પણ પુત્ર નહોતો, પણ 4 પુત્રનો જન્મ થયો. ખરેખર આનંદ છવાઈ ગયો છે. અયોધ્યા મેં શોર ભયો, જય બોલો શ્રી રામ કી. અયોધ્યા મેં શોર ભયો, अयोध्या में शोर भयो, कौशल्या के सूत भयो, जय बोलो श्री राम की. कौशल्या के सूत भयो, हाथी घोड़ा पालकी. अयोध्या में शोर भयो, अयोध्या में शोर भयो, दशरथ के नंद भयो, कौशल्या के सूत भयो. સમગ્ર અયોધ્યા નગરીના માણસોના મુખની અંદરથી આ જ આનંદના શબ્દો એ નીકળી રહ્યા છે, કારણ કે પ્રભુ એ પોતે પ્રગટ થયા છે. ગામની બધી સ્ત્રીઓ એ પરમાત્માના દર્શન કરવા માટે એ ગાંડી ગેલી બની અને પ્રભુ પાસે પધારી રહી છે. બાળકને રમાડવા માટે સ્ત્રીઓ તલપાપડ થઈ છે, પરંતુ માતા પોતાના હાથની અંદરથી પ્રભુને છોડતા નથી, કારણ કે પ્રભુએ ઘણા બધા વિરહને અંતે આવા દર્શન આપ્યા છે. એ સમયે ગામની સ્ત્રીઓ તો દર્શને આવે, પરંતુ ભગવાન શિવ એ પણ પરમાત્મા પ્રગટ થયા છે એટલે એના દર્શન માટે પધાર્યા છે. શિવની સાથે સાથે કાકભૂષુંડી પણ પોતે પધાર્યા છે, પરંતુ શિવ અને કાકભૂષુંડી જ્યારે ભગવાનના દર્શન માટે પધાર્યા એ વખતે કેવી ઘટના સર્જાય છે. પ્રભુ ધીમે ધીમે મોટા થાય છે અને જે કંઈ બાળ લીલા કરે છે એ પ્રભુના બાળ ચરિત્રોની વાતો એ આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ.